તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો તાપીનો સોનગઢનો ડોસવાડા ડેમ 100% ભરાયો હતો, જે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના ચાણસ્મામાં ટ્રક ચાલકનું કરંટ લાગવાથી મોત થયું છે, જ્યારે રેતી પ્લાન્ટ પર કામ કરતી વખતે વીજ લાઇન સ્પર્શી જતા જીવ ગુમાવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના રિંગ રોડ પર જાહેરમાં જુગાર રમતા લોકો ઝડપાયા છે, જ્યારે એલસીબીની ટીમે જુગારના લોકોને તેમજ રોકડા 25,800 કબજે કરી ઘોઘા રોડ પોલીસમાં ગુનો દાખલ કર્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં ગટરના ગંદા પાણીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું, જ્યારે વોર્ડ નંબર 11ના રહીશોએ અન્ય કોંગ્રેસ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પુતળા વહેતા કર્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદ રાણપુર ગામે મંદિરમાં ચંપલ પહેરી પ્રવેશ કરતા મામલો ગરમાયો હતો, જ્યારે રાણપુર પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા બદલ 6 શખ્સોની ધરપકડ કરી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના વાઘોડિયામાં પત્ની પાછી ન આવતા પતિએ ઓઢણી વડે ગળાફાંસો ખાધો હતો, જ્યારે 1.5 વર્ષના રીસામણાનો આવ્યો કરુણ અંત। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જ્યારે 14 દિવસમાં 3 બાળકોના મોત થયા છે અને 1 મૃતકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હજી પણ 2 સારવાર હેઠળ છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં યુવક સાથે લગ્ન કરી કન્યા 1 અઠવાડિયામાં ફરાર થઈ હતી, જ્યારે 1 લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરવામાં આવી હતી, ત્યારે 2 મહિલા સામે ગુનો નોંધાયો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં પ્રતિક મોલમાં મધરાતે લિફ્ટ ખોટકતા યુવકને ગુંગલામણ થઈ હતી, જ્યારે દરવાજો ખટખટાવતા સિક્યુરિટીએ ફાયર બ્રિગેડ બોલાવી હતી અને કટરથી હાઇડ્રોલિક ગેટ તોડી 2 કલાક બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં કારમાંથી દારૂ ઝડપાયો હતો અને કારના સ્ટેપની નીચે છુપાવેલી 192 દારૂની બોટલ જપ્ત કરી અને 1ની ધરપકડ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના તળાજામાં આઈટીઆઈના 202 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી હતી, જ્યારે ટાટા અદાણી સહિતની કંપનીઓ દ્વારા 15-25 હજારનો પગાર આપવામાં આવશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં તાડપત્રીના વેપારમાં ખેલાયો 93.54 લાખનો ખેલ, જ્યારે મહારાષ્ટ્રની કંપનીએ ગાંધીનગરના ઉદ્યોગપતિને છેતર્યો હતો, જ્યારે કંપનીમાંથી 1.7 કરોડનો માલ મંગાવી પેમેન્ટ આપવાનું બંધ કર્યું હતું। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો તાપી પોલીસે 67 લાખથી વધુનો દારૂ નષ્ટ કર્યો હતો, જ્યારે 29,167 દારૂની બોટલો પર રોલર ફેરવવામાં આવ્યું હતું અને બુટલેગરોને કડક સંદેશ આપવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાણીના ધસમસતા પ્રવાહમાં 2 ભાઈ સાથે કાર તણાઈ હતી, જે સીસીટીવીમાં કેદ થયું હતું અને 1નો બચાવ ને 1ની શોધખોળ ચાલુ છે, જ્યારે આજે વધુ 3 મૃતદેહ મળતા મૃત્યુઆંક 29 થયો છે, જ્યારે સુરતની ખાડીમાં મોતનો કૂવો બન્યો હોય એવું લાગી રહ્યું છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યારે મહાનગરપાલિકાએ વિક્રેતાઓને કાયદાકીય જોગવાઈથી વાકેફ કર્યા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી ખાનગી બસમાંથી લાખોનો દારૂ ઝડપાયો હતો અને ડ્રાઈવર ક્લીનરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે 18.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યારે અમરેલી, ધારી, ખાંભામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની વિગતે માહિતી મેળવી હતી। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં દહેગામવાસીઓએ જળબંબાકાર અને ગટરની સમસ્યામાંથી મુક્તિ આપવામાં કલેક્ટર દ્વારા આધુનિક સીવેજ પ્લાન્ટ અને વરસાદી લાઇન નાખવા ઔડાને 8,320 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાલનપુરમાં બનાસ ડેરીનો નવો મેગા પ્લાન્ટ બનાવવામાં આવશે, જ્યારે દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 16 લાખ લીટર હશે, જ્યારે ચેરમેન શંકર ચૌધરીએ કામગીરીની સમીક્ષા કરી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વડોદરામાં અનાજ કરિયાણાના વેપારી સાથે 75 લાખની ઠગાઈ થઈ હતી, જ્યારે વડોદરામાં વેપારીઓએ ઉધારમાંથી માલ લઈ નાણાં ન ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 3 સામે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાવનગરમાં ઠગાઈનો ભોગ બનેલા 8 લોકો સામે આવ્યા છે, જેમાં શેરબજારમાં રોકાણથી માસિક 20%ની વળતરની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા હતા, જ્યારે ફરિયાદકોએ બંને આરોપી 5 દિવસમાં રિમાન્ડ પર આપવામાં આવશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂનાગઢમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા શિક્ષકની આખી સ્કૂલ પરેશાન થઈ ગઈ હતી,
જ્યારે આચાર્યની લેખિત ફરિયાદથી શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે, જ્યારે અગાઉ પણ 2 વાર નશો કરેલી હાલતમાં પકડાયા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગીર સોમનાથના તલાલામાં દીપડાનો હોસ્ટેલના વિદ્યાર્થી પર મધ્યરાત્રિએ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે પ્લાઝામાં હોસ્ટેલના બાથરૂમની તૂટેલી જાળીમાંથી બહાર નીકળતા જ ટાંપીને બેઠેલા દીપડાએ લોહી લુહાણ કરી નાખ્યો હતો. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં 3 માળનું એપાર્ટમેન્ટ અચાનક નમી ગયું હતું, જ્યારે 50 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે નાસભાગ બાદ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો દમણમાં કંપનીમાંથી 8 લાખની ચોરી થઈ હતી, જ્યારે પોલીસે 2 રીઢા તસ્કરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા, જ્યારે ચોરી થયેલી રકમ સહિત અન્ય મુદ્દામાલ રિકવર કરી નાખવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો શોર્ટકટથી રૂપિયા કમાવા સોફ્ટવેર એન્જિનિયર બન્યો હતો ઠગ, જ્યારે ટેલિગ્રામ પર જાળ બિછાવી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નામે 73 લાખની છેતરપિંડી કરી હતી અને 2% કમિશન માટે બેંક ખાતું ભાડે પણ આપ્યું હતું. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહીસાગરના સંતરામપુરા ગામમાં ખેડૂતના ઘરમાં અજગર ઘૂસ્યો હતો અને વન વિભાગ અને એનિમલ હેલ્પ ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો 9 વર્ષથી ફરાર લૂંટ ચોરીનો આરોપી ઝડપાયો છે, જ્યારે વલસાડ એલસીબીએ રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડી પોલીસને સોંપ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદ એરપોર્ટ પરથી 5 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે, જ્યારે બેંગકોકથી ફ્લાઇટમાં આવતા યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે ટ્રોલી બેગમાં કાળા પ્લાસ્ટિકમાં વીંટળાયેલા 5 પેકેટ મળી આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે, જ્યારે પીડિતાએ હિંમત દાખવી મિત્રની મદદ લીધી હતી અને રૂમમાં મોબાઈલ ગોઠવી વિડીયોમાં કરતૂત કેપ્ચર કરી હતી અને પૂજારીની ધરપકડ પણ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવર હાઉસ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026થી 29 લોન્ચ કરી છે, જેમાં 6 લાખ કરોડના રોકાણની સંભાવના છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતની ખાડીમાં રીડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે મીટિંગમાં મુખ્યમંત્રીનો આદેશ ખાડીના ગેરકાયદેસર દબાણો તોડી પાડો અને પૂર માટે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરો બચશે નહીં. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો એએમટીએસ અને બીઆરટીએસના બસ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બસ સ્ટેન્ડ પર બસ ઊભી ન રાખતા અને મુસાફરો સાથે ગેરવર્તન કરતા અને 13 ડ્રાઈવરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.